નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના પાણીબાર ગ્રામ પંચાયતમાં આવતી ઝાપસા ગામે પટેલ ફળિયામાં આરસીસી રસ્તો આવેલો છે। ત્યાં દરરોજના વાહન વ્યવહાર નાના મોટા બાઇકથી માંડીને 4 વ્હીલ સુધીના વાહનો અવરજવર કરે છે। ત્યાં એક રસ્તાની બાજુમાં દાળનું વૃક્ષ આવ્યું છે। આ વૃક્ષના લીધે મોટા વાહનો જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં નથી આવતો। છેવાડાના માનવીને ક્યાં સુધી આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે? સરકારો દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો ગ્રાન્ટ એવી ને એવી પડી રહે છે। તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી ગાંધીનગર સુધી આનો નિર્ણય નહીં લેવામાં આવે તો વાવાઝોડું ચોમાસા દરમિયાન તળનું વૃક્ષ બાજુમાં એક ઘર પર પડે અને નુકસાન થાય, જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે જોવાનું રહ્યું। મુકેશ રાઠવા, કલમયુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।